બા તમે તમે જય શ્રી કૃષ્ણ. અરે રીચા, બસ જો દીકરા તને જ મળવા આવતી હતી. સારું કર્યું ને, મને મળવા આવતા હતા તો. હાલો, હું બજાર જતી હતી પણ હવે તમે આવી ગયા છો ને તો ઘરે ચાલો. એ ના, ઘરે નથી આવવું, હવે મળી જ ગયા છીએ તો અહીંયા જ વાતો કરી લઈએ ને. અરે બા, હા તમે ગલીના નાકે આવ્યા છો અને ઘરે નહીં આવો કેવું લાગે? ચાલો ને તમે. અરે હું છે ને મારા કામે જ નીકળી હતી, પણ મન થયું ચાલ રસ્તામાં રીચાનું ઘર આવે ને તો થોડીક વાર બેસતી જાવ. સારું કર્યું ને બા, ઘણા ટાઈમથી દેખાણા નથી. હું તો કેટલાય દીથી તમારી રાહ જોઉં છું, પણ હવે એમ થાય કે તમને આ ઉંમરે ક્યાં દોડાવવા, એના કરતાં હું જ તમને મળીને જાઉં. પહેલાં એમ કહો કે મારા બાપુજીની તબિયત કેમ છે? બસ સારી છે, સૂતા છે. અને હજી તો ઈ જાગે ને પછી ચા ને ભાખરી દેવાના જ, એટલે મેં કીધું લાવ ઊભા ઊભા હું રીચાને તો મળી આવું. સારું કર્યું ને બા, તમે મને મળવા આવી ગયા. કહું છું અહીંયા ઊભા ઊભા શું કામ વાત કરો છો? ચાલો ને આપણે જઈએ. ના ના, તું કામે જ જાય છે ને, અને હું હમણાં હવે તને મળીને જતી રહીશ. અહીંયા ઊભા રહીએ કે ઘરે બેસીએ, શું ફેર પડે છે? ઘણો ફરક પડે બા, ઘણો ફરક પડે. તમે એમ કહો છો કે અહીંયા ઊભા રહીએ તો શું ફરક પડે? હા ચાલો ને, તમે થોડો ચા નાસ્તો કરી લેજો, પછી હું બજાર જઈશ. મને ક્યાં મોડું થાય છે? તને ખબર છે ને, તારા બાપુ વગર હું ચા નાસ્તો નથી કરતી. ચા મેં બનાવીને રાખી છે ને ભાખરીનો લોટ બાંધીને રાખ્યો. બસ હમણાં જઈશ, એની ભાખરી બનાવીશ અને ચા અમે બંને જણા સાથે પીશું. બા, મને એ નથી સમજાતું કે હું શું કહું તમને. કે જુઓ, માનું છું કે બાપુજી અને તમે બંને સાથે રહો છો અને તમે એકબીજા વગર કાંઈ ખાતા પીતા નથી, પણ આટલા વર્ષોમાં તમે મારા ઘરે કાંઈ જ ખાધું પીધું નથી. તમે અને બાપુજી એ જૂનવાણી વિચાર હંમેશા એમ કે દીકરીના ઘરનું તો પાણી પણ ન ચાલે. હવે આ વિચાર હવે તો છોડો બા. અમારા બંનેની જાત અટક છે તો અમે તારા જ ઘરે આવશું ને, પણ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તો ચાલવા દઈએ. ચાલ એ બધી વાત છોડ, તું એમ કે તારા ઘરે કેમ છે? છો બા, અત્યાર સુધી તો ભગવાનની કૃપા છે. તને તો ખબર છે મારા બંને દીકરા કયાગરા છે અને બંને મારું કહ્યું કરે છે. રહી વાત વહુની, તો વહુ પણ સારી જ છે. ધીરે ધીરે એને પણ આપણા ઘરની ટેવ પડી જશે અને આપણા ઘર મુજબ એ રહેવા માંડશે. પણ બા સાચું કહું ને તો હવે ઘણી વખત એમ થાય કે તમારા જમાઈ જીવતા હોત ને તો સારું હતું. એ હોત ને તો અત્યારે મને અમુક જે તકલીફો પડી રહી છે ને એમાંથી હું બહાર નીકળી શકત. પણ શું થાય, હરી ઈચ્છા બળવાન, ઈશ્વરને જે ગમ્યું એ ખરું. પણ બા, તમે અને બાપુજી છો ને એ મારો મોટો સહારો છે. તમે આવો ને થોડા દિવસે મળવા એટલે મને હું ઉપરે. અને સાંભળો, આપણે વિચારીએ છીએ કે આ થોડા દિવસમાં સત્યનારાયણની કથા રાખીએ. તમે કહો ને બા ત્યારે રાખો. જો બેટા, સાચું કહું ને તો અમારા જમાઈ નથી રહ્યા ને, દુઃખ તો મને ને તારા બાપુને છે કે અમે બે હયાત છીએ અને અમારી નજર આમેથી જમાઈ પાછા થયા. પણ બેટા કહેવાય છે ને કે ઉપરવાળાના ઘરનું જ્યારે તેડું આવે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું. અને હા બેટા, મારે તને એક સલાહ દેવી છે. ભલે તારા ઘરે વહુ આવી ગઈ પણ કામ નહીં છોડતી હો. શું કામ ખબર? વહુને ઘરે કંઈક પ્રસંગ હોય, કાં હાજી માંદી થઈ, કાં કાલ સવારે કંઈક સારા દિવસ જતા હોય, કામ તું છોડી દઈશ ને તો પછી કામ લેતા તને બહુ તકલીફ પડશે. એટલે થોડું કરતી રહેજે હો ને. અને અશોક કેમ છે બેટા? અશોકે મજામાં છે, વહુએ મજામાં છે. અને તમે કહ્યું એમ હું તમારી દીકરી છું બા. કામ અને મારો બંનેનો જૂનો સંબંધ છે. હું કામને ન છોડું ને કામ મને ન છોડે. હા બેટા. અને તમે કહ્યું ને એમ બા, કામ કરતા રહીએ ને તો મગજ પણ સારું રહે અને પગ છૂટા રહે, હાથ છૂટો રહે. હા બા. અને હું શું કહું છું બા, આ વખતે વિચારું છું કે વહુ આવી છે ને તો આપણી સોસાયટીમાં પેલો ઉત્સવ થાય છે ને એમાં અશોકને રાધા અને કૃષ્ણ બનાવડાવું. તમે જરા આપણી સોસાયટીના પ્રમુખને વાત તો કરજો. જો એ લોકો રાજી હોય ને તો વહુ અને દીકરાને રાધા કૃષ્ણ બનાવવાની બહુ ઈચ્છા છે મારી. હા બેટા, એ તો સારામાં સારી વાત છે કે તારો દીકરો અને વહુ બે રાધા અને કૃષ્ણ બને. અને આ મારી યશોદા હે ને. હા બા, પણ સાંભળો, આ બાપુજી છે ને મને પેલા કાંતિ કાકા કહેતા હતા
કે તમારા બાપુજી સમયસર દવા નથી લેતા તો એમને કહેજો કે મેં ઠપકો આપ્યો છે, સમયસર દવા લેવાની રાખે. આ બ્લડ પ્રેશર ઘટી જાય વધી જાય તો પછી શું કરીશું? એટલા માટે તો મેં નિયમ લીધો કે તારા બાપુજી વગર એના સાથ વગર ચા નાસ્તો નહીં કરવાનો અને બપોરે જમવાનું નહીં. જેવો ચા નાસ્તો થઈ જાય ને એટલે ગોળી એના હાથમાં ને પાણી એના હાથમાં હું આપું છું. અને જમ્યા પછી પણ અમે બે બેઠા હોઈએ ને એટલે પહેલા એને હું દવા અને પાણી આપું છું. એટલે તો સાથે રહેવાનો નિયમ કર્યો છે. ઈ કહે ને ઘણી વાર તું તારે જાઉં એકલો જમી લઈશ. હું કહું નહીં, આપણે સાથે જ જમશું. બસ આ જ કારણે હું નથી ભૂલવા દેતી બેટા. હા મારા બા, હા મને ખબર છે કે તમે બાપુજીનું બરાબર ધ્યાન રાખો છો. હવે તમે ઘરે તો આવવાના નથી, ગમે એટલું કહું તો કાંઈ નહીં, હું બજાર જાઉં, તમે ઘરે જાઓ. હા બેટા, જા તું તારું કામ પતાવ ને. જો તાર બાપુજી ઉઠ્યા છે ને તો પાછા કહેશે ક્યાં ગયા. સારું સારું, પણ તમે તમારું ધ્યાન રાખજો. હા બેટા, ચાલો, ચાલ. જય શ્રી કૃષ્ણ. હા. ક્યાં હવારમાં ખબર નથી પડતી. ચા પીવાની બાકી છે, કોણ જાણે ક્યાં હાલી ગઈ. આપણને હાથે તો કઈ આવડે નહીં. હર્ષ, ક્યાં વહી ગઈ હતી હવારમાં? એ રામ, અરે આ રીચાન ઘેર ગઈ હતી. અરે રીસાના ઘરે જવું હોય તો પેલા મારે સારું ચા તો બનાવાય કે નહીં? અરે મને એમ હતું કે તમે હજી હુતા છો ને તો ઉઠશો, નાશો, ધોશો ત્યાં તો હું આવી જઈશ. પણ પેલું કહેવાય છે ને કે દીકરીને મળવા જાઓ એટલે પછી કાંઈ ટાઈમનું નક્કી રહે. કેમ એના ઘરે ગઈ હતી? હું ઘરે નહોતી ગઈ, હું જાતી હતી. મેં કીધું રીચા મળી જાય ને તો હું ન્યા વાત કરી લઉં. તો એ મને કે ના બસ ઘરે હાલો ને હાલો. તો પછી હવે મળ્યા અમે લોકો, થોડી ઘણી વાતું કરી અને પછી વાતોમાં તમને ખબર મા દીકરીને વાતું કાંઈ ખૂટે કોઈ નહીં. તો પછી વાતોમાં બસ ટાઈમ વહી ગયો. મેં કીધું ખરું, મેં કીધું તાર બાપુ હાવ એકલા હશે ને, હજી એની ચા પાણી નાસ્તો ભાખરી બધું બાકી છે. મને કે વાંધો નહીં, બાપુ ઠંડા મગજના છે ને એ કાંઈ બોલશે નહીં. મેં કીધું એ ન બોલે પણ મારી ફરજમાં આવે કે નહીં. કાંઈ નહીં, એના ઘરમાં કેમ બધું હાલે સમાચાર પૂછ્યા? હા, બધું બરાબર છે અને કાંઈ ટેન્શન નથી. બહુ સારી છે ને બધાય કામ કરે છે ને રહે છે, મજા કરે છે. હા, અશોક એ ભોળો માણા. અરે જવા દો, અશોક તો બિચારા મોઢામાં જીભ નહીં હો. અને બસ જો મમ્મી મમ્મી કરતો હોય ને બા બા કરતો હોય અને પડ્યો બોલ ઝીલે છે. સારું છે, બે દીકરા છે, એક વહુ આવી ગઈ છે તો સારું. રીચાને એટલો હળવાર રહે. હા, એકલા હાથે કામ તો ન કરવું પડે બધું. ન કરવું પડે પણ તોય તે જો આ તારે આપણે દીકરો નથી એટલે એકલા હાથે બધું કામ કરવું જ પડે છે ને. પણ છે ને ભગવાન પીઠ જોઈને જ તકલીફ આપે. એને ખબર છે કે આટલું ઉચકી જ શકવાની છે એટલે એટલું જ આપે. જો મારામાં હજી છે ને બધી તાકાત, હજી હું થાકું છું નહીં ને, ઉંમર થઈ ગઈ છે તોય જો બધે પોગી વળું છું ને. અને રીચાન ત્યાં કેવું થાય, વહુ આવી ગઈ એટલે કામ થોડુંક મૂકી દીધું જ. ઓલી જો ક્યાંક આગી પાછી થઈ હોય ને પિયર ગઈ હોય ને પછી રીચાના હાજા ગગડી જાય, કામ થાય નહીં એનાથી. હા હોય એ વાત સાચી. ઘરમાં બે જણા હોય ને, ખાવું કે નણંદ ભોજાય જે હોય એ, હવે એક જણાનું કામ હોય ને તોય સાંજે પૂરું ન પડે, કારણ કે એકા બીજી વાટે જ હોય. હા, એમ જ હોય. અને તારે છે ને કોઈની વાટ ન હોય તે કામ ફટાફટ ઉકલીને આ બેઠા ને આ મંદિરે ગયા. સાચી વાત છે. અને જો આ બાજુમાં ઓલા ભાવનાબેન, એ હંમેશા કહેતા, અમે લોકો બેસતા ને હંમેશા કે ભારતીબેન વહુ આવે ને તો એ કામ નહીં મૂકવાનું. કોને ખબર કાલ સવારે પાછું બધું માથા પર આવે. આ તો બધું વહુને સોંપી દીધું હોય ને તો પછી આપણે ભૂલી જઈએ કે દાળ ચોખાઈ ક્યાં મૂક્યા છે ને તેલ ઘી ક્યાં છે. આ તો જો થોડોક હાથ વટકો રાખ્યો હોય ને તો આપણને બધી ખબર તો પડે. પછી વહુ હોય કે ન હોય, પિયર ગઈ હોય કે પ્રસંગમાં ગઈ હોય, પણ આપણે કામ છૂટીએ નહીં. હા, અને આપણે તો ત્યાં વહુની વાટ જ છે. આ તો જેને દીકરા હોય એને વહુની વાટ હોય. આપણે તો એક દીકરી હતી વળાવી દીધી અને હવે બસ
જે કાંઈ છે બધું કામ તારા ઉપર જ છે. પણ શું કામ ખબર છે, તોય હું ખુશ છું, કારણ કે તમે હારા છો. હમણાં તમે જો મને આમ દાંડીએ રાખતા હોત ને કે એ આમ જ જોઈએ, આમ જ જોઈએ, આમ કેમ ગઈ, ફલાણું કેમ ગઈ, તો હું ન સહન કરી શકત. પણ તમારો સ્વભાવ એ સારો છે કે જરાક વહેલા મોડું થાય, જરાક નબળું હબળું થાય તોય તમે કોઈ દી બોલો નહીં. અને હું કંઈક કહું ને તો તમે એમ કહો હશે હવે હાલ્યા કરે, એટલે ટકી રહ્યું છે. સ્વભાવ ને શરીર થોડુંક સાથ આપે છે આપણને બંનેને, તે સારું છે. નહીંતર આ ઉંમરે દીકરા નથી અને જો શરીર હાજુ માંદું રહેતું હોય ને તો તકલીફના પાર ન રહે. સાચી વાત છે હો તમારી. હું એમ કહું, હાલો હવે હું તમને ચા ને ભાખરી કરી દઉં ને. લોટ તો બાંધેલો જ છે, ખાલી બસ મારે ચા ગરમ કરવાની છે ને તમારી એક ભાખરી કરવાની છે. હા જા કરી નાખું ને. હા. હા. અરે તમે લોકો મમ્મી આ પેલા એને મળી લેવા દે, પછી હું નિરાતે મળીશ, કારણ કે એ પેલા મળી લે ને તને. મમ્મી એવું કંઈ નથી, આ તો દામિનીને એવી આદત છે ને એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગ મમ્મી છે. હવે તું વેવલી થામન, તું કે દિવસે હવારમાં જાગીને પગે લાગે? હું થોડી સાસરે વહી ગઈ છું તો મારા પગે ના, મીરા ઘરે હતી ને તો એ વહેલી જાગતી ને ત્યારે ગમે ત્યારે જાગે એટલે પેલા પગે લાગતી. ઘરે હતી ત્યારે લાગતી હતી ને, હું સાસરે આવેલા નથી લાગતી ને. હું લગ્ન કરીને જઈશ ને ત્યારે લાગીશ. આપણે છે ને ઘરે શાંતિથી બેસતું ને ત્યારે થોડો ઘણો ઝઘડો કરી લેશું. હું અહીંયા આને મળવા આવી છું ને, તો તારી સાથે વાત કરું કે એની સાથે? મમ્મી અચાનક આવ્યા તો ફોન કરાય ને. ચલો અંદર જઈને બેસીએ. ના બેટા, તારા સાસુ ને લોકો કોઈ દેખાતા નથી, ક્યાં ગયા છે? એ લોકો બધા પોતપોતાના કામ પર અને મમ્મીજી ગયા છે મંદિરે, બપોરે આવશે. તું ફોન કેમ નથી કરતી? મમ્મી કામ, આ ઘરનું કામ જ એટલું છે ને, આખો દિવસ ઘરના કામમાં ફ્રી ન થવાય, પછી શું ફોન કરું? તો પછી એટલે તો અમારે આવવું પડ્યું ને કે તારી પાસે તો સમય જ નથી. તો સારું કર્યું ને, એમાં શું વાંધો? અવારનવાર તમારે આવતા રહેવાનું, એટલે મારે પણ ઉપાધિ નહીં, તમને લોકોને અહીંયા જ જોઈ લેવાય. આ તારું મોઢું કંઈક અલગ કહી રહ્યું છે, શું ચાલી રહ્યું છે ઘરમાં? મમ્મી છોડો ને એ બધી વાત, આવ્યા છો ને તો થોડી વાર બેસો. આપણા ઘરની અત્યારે જ તું મને કહે શું થયું છે? કંઈક તો એવી વાત છે કે જે તું મારાથી છુપાવી રહી છે અને તારો ચહેરો બોલી રહ્યો છે. કહી દે ને, હવે જે હોય તે એટલું વિચારવાનું ના હોય. કંઈ નથી, હા અશોકનો મગજ થોડો તેજ છે, એટલે એમ કે એમને ગુસ્સો આવી જાય ને તો નાની આમથી વાતમાં પણ આપણને બોલી દે. અને જો ભૂલે ચૂકે મમ્મીએ મને કંઈ કામ ચીંધ્યું અને મારાથી એવું કહેવાય ગયું ને કે હા મમ્મી 10 મિનિટ, તો એ 10 મિનિટની વાતને લઈને અશોક એટલો ઝઘડો કરે કે ખબર નહીં મારે એમને શું કહેવું. હા તો ખોટું કહેવાય ને. અરે કોઈ પણ કામ કરતાં કદાચ 10 મિનિટે થાય ને 15 મિનિટે થાય, તે કાંઈ એની મમ્મીનું કામ કરવાની ના તો નથી પાડી ને. અરે આનું તો વધતું જ જાય છે દિવસે ને દિવસે. મામા ધીમે બોલો ને, હમણાં આવતા હશે. આવશે ને તો જોયું જશે, હું કાંઈ બીતી નથી એનાથી. અને આમ પણ આ મીરા આટલા ટાઈમથી સહન કરે છે ને, એ મીરાની ભૂલ છે. આપણે ફોન કરીએ ને તો ફોનમાં એ એટલું મોઢું હોય પણ બોલે નહીં કે આમ થયું છે કે તેમ થયું છે. અરે મમ્મી, પણ મમ્મી તો કંઈ નથી કહેતા ને. મારા સાસુ બહુ સારા છે, ક્યારેય મને કંઈ કહેતા નથી. એને તો કંઈ કહેવાની જરૂર જ નથી, કારણ કે દીકરો જ એની બાજુ છે. કંઈ પણ કરવું હશે તો એ પહેલા એની મમ્મીને પૂછવા જશે. દીદી મમ્મીની વાત સાચી છે. અરે હવે તો દબાઈને થોડું રહેવાનું હોય. તું ચૂપ રહે ને, ખબર કઈ હોય ને દબાઈને રહેવાનું. મમ્મી આ તો કર સહન. હા, આ ઘરમાં તને સાવ મૂળાના ભાવની કર નાખે ને ત્યાં સુધી તું કર સહન. તો શું કરું? ઘર ભાંગી નાખું મારું, રીસામણે બેસી જાઉં? ના ના, તું અહીંયા રહીને સહન કર ને. મેં તને ક્યાં કીધું? અરે જે ઘરમાં આપણું માન ન હોય ને એ ઘરમાં રહેવાની કોઈ જરૂર જ નથી. અને આમ પણ ચમત્કાર વગર નમસ્કાર ન થાય. એક વખત બતાવવું પડે એ લોકોને કે તારું એ માન છે, સન્માન છે. સાવ આવી રીતે કાગડિયાના ભાવમાં કાઢી નાખે એ થોડું ચાલે. બસ મમ્મી, એવું કંઈ નથી. એ તો અશોકનો મગજ એવો છે એટલે બોલ્યા કરે. મારા સાસુ, મારા દેર, એ લોકો મને ક્યારેય કંઈ નથી કહેતા. આ તો ક્યારેક અશોક હાથ ઉપાડી લે ને તો પછી મને નહીં કહેતી, ત્યારે હું કહીશ અશોકનો મગજ એવો છે તો ચાલ્યા કરે. વાત નાની એવી છે ને ત્યાં સમજી જા. કાલે સવારે મોટું સ્વરૂપ લઈને એની પહેલા તો બાજી આપણા હાથમાં હોવી જોઈએ. અને આમાં એની સાસુ કઈ બોલે એવી છે જ નહીં, કારણ કે એની સાસુને બોલવાની જરૂર જ નથી. દીકરો એની બાજુ છે, એક નંબરનો માવડિયો છે, માવડિયો. અરે દિવસે ને દિવસે કંઈ પણ હોય ને, મમ્મી હું આમ કરું, મમ્મી હું તેમ કરું. અરે મમ્મીને પૂછવાના દિવસો ગયા, હવે લગ્ન થઈ ગયા પછી બાયડીને પૂછવાનું હોય કે હું આમ કરું કે ના કરું. સારું મારી માં, ભૂલ થઈ ગઈ મારી.
હવે કહી દઈશ. હવે મને અશોક કંઈ પણ બોલશે ને તો સીધું એના મોઢા પર ઝાટકી દઈશ કે કામમાં આટલી જ વાર લાગશે. પોસાય તો ઠીક, નહીં તો હું મારા મમ્મીના ઘરે જાઉં છું. ઓકે? બોલીશ તું આવું? બોલવું જ પડશે ને હવે, ઉપરથી ઓર્ડર આવ્યો છે તો. તારું ડાચું જોઈને કોઈ કહે કે તું બોલી છે. હા, દીદીનું છે ને પહેલેથી આવું જ રહ્યું છે. કોઈ કાંઈ પણ કહીને બોલી જાય ને તો ચૂપચાપ સાંભળ્યા કરે, સામે બોલે જ નહીં. આ તમે મારી દીકરી અહીંયા આટલા માટે આવ્યા હતા કે મને ગુસ્સો કરો, મને ખીજાવ? ચાલ ચાલ આપણે. મમ્મી શું કામ આવ્યા હતા એ પૂછું છું. મળવા આવ્યા હતા, કંઈ કામ હતું કે પછી અહીંયાથી નીકળ્યા અને મળવા આવ્યા છો? આ 6 મહિના થઈ ગયા, તારું મોઢું જોયું નહોતું એટલે અમને એમ થયું કે હું તારું મોઢું જોતી જાઉં. પણ આ બેનને તો ટાઈમ જ નથી ને, પિક્ચર જોવા જવું, મોલમાં જવું, આમ જવું, તેમ જવું. આજે માંડ ફ્રી હતી તો મને લઈને આવી અને મને એમ થયું કે તને સમજાવું, તો તને એમ થયું કે હું તને ચડાવવા માટે અહીંયા આવી છું. મેં એવું ક્યાં કહ્યું મમ્મી કે હું બોલી એવું? બોલી એવું? ઉપરથી ઓર્ડર છે તો માનવું પડશે એવું કોણે કીધું? એનો સીધો સીધો મતલબ શું થાય છે? એવું ના હોય. જો મમ્મી છે ને તને કોઈ દિવસ ખોટી સલાહ નહીં આપે, એટલે મમ્મી જેમ કહે ને એમ કર્યા કર. આમાંય અત્યારના છોકરાને માં ક્યાં ગમે છે, પણ તું મમ્મી બનીશ ને ત્યારે તને ખબર પડશે કે એક માને કેટલું દુઃખ લાગે જ્યારે દીકરી સસરાના ઘરે હોય ને ત્યારે સાસુના ઘરમાં. ઇમોશનલ ડ્રામા નહીં. હું સમજી ગઈ તમારી વાતને, હું ધ્યાન રાખીશ. તું છે ને બધી વાતમાં વચ્ચે બોલવું જરૂરી ના હોય. હા બેટા? ઓલું તમે કહેતા હતા ને જેને કોઈ ન પોગે ને પેટ પૂગે. આ તમને પહોંચી છે એમ? તમે બે પહોંચ્યું છો મને. સોરી મમ્મી, હવે બીજી વાર આવું ક્યારેય કંઈ નહીં થાય. હવે મને કોઈ બોલશે ને તો હું મોઢા પર જવાબ આપી દઈશ. બસ સારું. હવે ચલો અંદર બેસીને વાતો કરીશું. બહુ ખીજાયા બે મને. હવે અંદર નથી આવું. આમ પણ હજી અચ્છા સુંદરને ઘણા બધા કામ હશે, આમ જવાનું ને તેમ જવાનું ને કોકનો ને કોકનો ફોન આવશે જ તે. સચુંદરના મમ્મી, હું શું કહું છું, તમને હું છે ને અહીંયાથી બાર ઓટોમાં બેસાડી દઉં છું. હું તો દીદીના ઘરે રોકાઈશ. અરે એક તો એના ઘરમાં રામાયણ ચાલે છે, તારે અહીંયા રોકાવું છે? હા તો ભલે ને, હું પણ રામાયણનો પાઠ બનીશ. હા એ વાત તો સાચી કરી. આમ પણ આ તો કંઈ બોલી શકે એમ નથી, એટલે તું રોકાય. હું રોકાયા? આ 2-3 દિવસ રોકા અને આ લોકોના ઘરમાં ઝઘડો થાય ને એટલે તું બોલજે. નહીં મમ્મી. મમ્મી હું બધી જ અપડેટ તમને આપીશ, ફોન કરીને. ચૂપ રહે ને. અહીંયા ધબધબાટી બોલાવશે, ધમપછાડા કરશે. મારે આનું કંઈ કામ નથી. મમ્મી પ્લીઝ લઈ જાઓ. તારી બેને તને રાખવા રાજી કરી. શું કરું? હવે મારી માં જ મને રાખવા રાજી નથી તો બેન પાસે તો શું આશા રાખવી? પણ કઈ વાંધો નહીં, મને કોઈ ફરક ના પડે. હું તો પરાણે રહેલે જબરદસ્તી. તો ચૂપ રહીશ? વાંધો નહીં. તો જા મમ્મીને મૂકી આવ અને પછી અંદર આવ. ના ના, હું જતી રહીશ. સારું સારું, ચાલ. જય શ્રી કૃષ્ણ. કીધું એ યાદ રાખજો, બોલાય નહીં. હા. જતા જતા મારતા જતમાં માં છે ને એ તો ગમે એ કરી શકે. ચાલ હવે કોફી બનાવ ફટાફટ. હું બનાવું? શું કામ બનાવું? હું આવીશ ને તારે ઘરે.